કારણ કે આપણે હેડતા લઈએ ને તો ભિખારી પતલી તો ગાડી લઈને ચોક ચોક ઉભા હોય ને બોડી બોડી પીવા દાખલા તરીકે બાટલો લીધો પીતા હોય અને અભિક કાચ પકડાવતો હોય કાચ પકડાવતો એટલે એક્ટિંગ ચાલુ થાય એક્ટિવા કરો બાઈક ગમે તે બતાવો ગાડી રવાજી ગાડી ની મજા આવે એક્ટિવા કરો બાઈક રાખો બાઈક સારું આ બાઈક રાખો બાઈક ચાલે તો દાખલા તરીકે આપણે કોમ્પ્લેક્સ નહીં એની મોરે પાણી પીતા હોય પાણી પીતા હોય દુકાન આપણે પાર્લર મોરે જ બતાવશે પાર્લરે બતાવશે જ્યાં પાણી પીતા હોય ને અભો આવે સીધું ભીખ માગે વાળા દીધું એટલે તમારું બાઈક કરો જલુભાનું બાઈક બતાવો ગાડી મજા નહીં આવે તાર આપણે છોકરા જ્યાં બતાવે પોસ્ટ કમાતા પણ 5000 કમાતા એમાં અરે હવારે બસ 5000 મહિના ભર એમાં 100 રૂપિયા ઓતરા દાડે લઈ જાય બેરોજગાર 5000 મહિને કમાઈ છે એમાં 10000 તો ખર્ચો કરી નાખે બેરોજગાર 5000 તો મર ગુંજાના જોઈએ છે લે ના બરાબર બેઠો કર નહીં બીજા દાડાનો એટલે હાલ બસ સ્ટાર્ટ કાકા કાકા હા 200 રૂપિયા આલજો સુપર વેરી ગુડ કટાય કાકા જો આ બધા વાહન બહાર કાઢે કેમ કાઢે એમ હા પેલી બાજુ કેવા માંગુ છું તમને કોઈ કેવા નહીં માંગતો હા પણ અપાના તારે નહીં કેવું ભાવ જાય તમારી પેલી વાત થાય ત્યારે તમારે ભાવ એ યાદ કશું કેવું નહીં તારે ઉપર ને ભાઈ તાર કાકાને ઘેર જઈને કહેજે તા તાર કાકાને ઘેર જઈને કહેજે તા આ બધા દો આજનો ભાવ બોલ્યો हेलो हाँ कौन बोलो फूमते તમે આપણે બધું ફોર્મ છે હવે આ વાતમાં તમારે કાઢ્યા કહી દેજો હા વાઘુજી વાત હોમે ના વાઘુજી હોમેની વાત કરજો કે ચમ એક છે આઈડિયા ખાલી કોનમાં બધા ભેગા થઈને વાત કરી દેજો રિયલ વાત કરજો આપણે આઈડિયા આવી છે વાઘુજી હોમેથી કેવા આવશે આપણે વાઘુજીના આપણે ભગતો તો સી ભેગા ના જ કે અને મહેમાન જોડે વાત કરાવડાવશે આપણે મહેમાન લઈને ઈયન ઘેર તા તમે કહે આઈડિયા બરોબર છે આપણે અમે મહેમાનને હોય કમ્પ્લીટ કરીને પછી લઈ હાથે કરીને બાસ્કો મે ખાય નહીં ખબર હવે કાલ ના આવીએ એ તમારી વાત તો હોય કન કાઢવી ના પડે હા વાત સાચી પેલા તમે બેહો ને મોસમ એક તમારો આઈડિયા થઈ ગયો નો પેલ પાડોશી કમ્પ્લેન ન કરે કિશન ગેંગસ્ટર થઈ ફરે કમ્પ્લીટ મસ્ત વાત થઈ ગઈ જોરદાર વાત આવી કટ પણ સારો આવ્યો એટલે મસાલા વહેલા શૂટિંગ ચાલુ કરી એટલે વહેલા શૂટિંગ ચાલુ કરી એટલે સ્ટોરીમાં કે બધી રીતે મજા આવે છે મોડા શૂટિંગ ચાલુ કરો એટલે શિયાળાનો ટાઈમ છે એટલે જલ્દી પહોંચી જતા હા ઓય હીરો કટ લઈ આવીએ સપનાનો કટ ભૂમતાઈ તૈયાર જ છે રેડી થઈ કારણ કે પહેલા ભાગમાં નતા આયા બધા વાટ જોતા કે ભૂમતાઈ કેમ નહીં આયા પણ ભૂમતાઈજી મહેમાનના રોલમાં હતા ને એટલે નતા આયા તમે જોઈ લો બાઇક લઈને તૈયાર થઈ જાવ હવે આપણે એનો સપનાનો કટ લઈ લઈએ અને મસ્ત કટ લેવાનો છે થોડી કોમેડી લેવાની છે અભા અંગાજ અને અભાનો આપણે લુક બદલવા મળ્યો છે ભિખારીના રોલનો ચલો તો લઈ જાઓ ગાડી બદલાઈ જઈએ કઈ જગ્યાએ જવું છે આપણે હા અભિકના આપણે લુક બદલ લાવી દીધો જોઈ લો એને કમાણી બહાર પડી ગઈ તોથી પૈસા કમાઈને લાવવા માજી માજી તો જો ભૂમતાઈ તમારે પૂછવાનું કે તાર બાપ શું કરે કે મારા બાપ તો દુનિયામાં નહીં રહ્યો તો દુનિયામાં નહીં એટલે મરી ગયો હા મરી ગયો જતો રહ્યો તો કે ખબર નહીં નરમ નરમ બોલવું પડે હા નરમ 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 દારૂ પીધું નહીં ઘડી પર તારે પૈસા માગે નહીં જાન નહીં યાદ નહીં ઘડી પર નાનો પૈસા નહીં યાદ અચ્છા પરચુરાણા મારા જોડે ખાસી બધી આલું પરચુરાણા ના ના હરી આવે ચાલે યાર ચાલે યાર ગુજરાતની કાઠીમાં માલી કે લે તો હવે એ દહનો સિક્કો તારા હાલવાનો બરાબર નોટ લાવ્યો વાંધો ના મૂલી શીખ 10 રૂપિયા શીખ ભિખારીને રોકડા ચાલતા હોય પરચુરાણા જ હોય લે
એટલે મારે પેલા કોણ વિડીયો કહેવાનું કે તું તો આ રી દહની નોટ મજા આવે. એટલે તો પછી મારે કહેવાનું પેલા કેમ દહની નોટ. જે બધી પરચુરણ હતી ને એ બધી દુકાને આલી દેતો હું. ના પહેલા બેઠું બધી છૂટા કાઢીએ રૂપિયો આવી દે ત્યારે કે કાકા થોડા વધારે હાલો તો પછી બીજો સિક્કો આવી દે કાકા થોડા હાલો. હા એ ભિખારી તારા એવો લાગતો નહીં એમ તો ઇમોશનલ ટાઈપ બધું બોલવું પડ્યું. અરે મોજ થાય ને એવું પેલા એવું મોજ થતા એવી રીતે. બોટલ મંગાવજો ભાવ બોટલ તાજા છોટા પૈસા થાય એટલે કે છે 10 વાળી બોટલ. अब बाकी मेरे ग्रिल उतार दे हम આવું કે ભાવ हो जाए नहीं हुआ तो हारू लागते बड़को पास जाए नहीं मारो કમાવા જતા રહો છો વાત કરો સાથે શરીર આવું છે ને યાર ભીખ માંગે હે તું તો અભિકનો જે આપણે કટ લેવાનો તો લઈ લીધો છે આ જગ્યા પર એકદમ લોકેશન નવું લીધું છે जोरदार અને જોરદાર કટ આવે એમ કે હવે ધંધો બહાર પડી ગયો. આ સપનાનો કટ હતો. કુમતાળજી હવે દાહે હગાના ઘેર તમે બ્લોગમાં જોડાઈ રહેજો એ પણ કટ બતાવશે. ચલો જો બધાને ઘેર આ એક ઘેર પીધી એટલે આવી ગયું. હું ચા વધારે પીતો નહીં. કાયદેસર મહેમાનને ચા પીવા લઈ જવાના હું એટલે તમારે કહેવાનું બધાને પણ ઘૂમતા જ ના પાડે છે ના હવે એક ઘેર પીધી એટલે બધું આવી ગયું. વધુ નહીં હડતાલ છે. તમારા ગામમાં તો તમે આજીવન થઈને ફરતા હોય એવું લાગે છે. ભાઈ આજીવન તો થવું જ પડે ને યાર ધંધાની વાત ગાજો ખાજો. સ્ટાર્ટ. હેડો વાગુબા. એ હવે એ તાલતા આવ્યા હોમાં રૂપિયાવાળા ભેગા થાય ને ઘરે તો આપણે કડવાશી જ નહીં રહ્યા. તો જેવું ગમે તે જેના જોડે હોય ને એમ ખબર હોય. આજે અમને અને આપણે તો રૂપિયાવાળા તો ને અમે નહીં હોશિયાર થઈ રહ્યા. હા એ વાત ઓય અંડાઈ જા. હા ઓય અંડાઈ જા. ઓય કાલની બનાવે છે. ચમ આવ્યો નહીં આટલા વાગે તો આવી જતો આવ્યો. એક તો ની થપ્પી હાથમાં આલી દે ને પછી કોઈ ચિંતા નહીં એમ. ના કહેવાનું અમારે કહેવાનું નહીં કહેવાનું એટલે અમારી વાત ના કરે. અમારી વાત નહીં હું કમાય હું ધંધો કરે આવું પૂછપરછ કર સાલું એટલે પેલા એને ધંધાનું કીધું એટલે હા તારે શું ધંધો કરો છે એટલે કોઈ નોકરી કરે છે આવું બધું અલગ અલગ પૂછવાનું તો ફેક્ટરીમાં જાય છે બધા નોખા સવાલો કહે પેલી વાતચીત નહીં કાઢવાની. અભો વાંચણ આવે બસ આપણે જે રીતે કહેવાનું કહી દીધું. અભો વાયકણ આવે અભો વાય ઓળખી જા બરોબર અરે આભાર ઓળખી દો ને ભાઈ એને ઓળખી જાય ઓળખી જાય એટલે ત્યારે વાપા તાચી લે અભો એટલે અભો વાયકણ આવે ને આવે ને એવો અભો જીધો ઘરમાં જ દવાન કરે રોમ રોમ ના કરે ભાગો એ તાકે ને લાતર હોમામાં થઈ જાય જીધો ઘરમાં દવાન કરે એ મૂર્ખા પૈસા ત્યાંથી રોમ રોમ કરવા તો નવરા ભૂલાય રીતના બોલાવે રોમ રોમ એટલા હોય ખબર પડે કે આયો એનો છોકરો એટલી કા ભૂમતાજી ઓળખવાના નહીં એટલે આ તમારો છોકરો બાપુજી ઓ હોય આનો દાડામાં 2 થી 3 હજાર રૂપિયા કમાય છે ઓ હોય શું ધંધો કરે તમને ખબર છે ધંધો તો કદી કહેતો નહીં એને મને કીધું છે કે નબળી ના કોઈને ના કહેવાય બે માળનો બંગલો કરવો છે અને પછી બાઈક. અહીંયા પણ વાટ તો જોવાના આવે છે યાર. આ તમારે ઘરમાં તો હાલે ઠકાણે નહીં. છોકરો 2 થી 3 હજાર રૂપિયા કમાય છે તો પછી બંગલો કરી નાખો કે યાર. હજી અમે વાત કરી કે નહીં
તારે તો વહીને કઈ મહિને મહિને 90,000 રૂપિયા. વાત સાચી વાઘુજી, તમે હજી કીધું કે ઘર તો બદલ્યું નહીં એટલે હાલ તો ભૂમતાઈ પૈસા ભેગા કરો છો એવું છે. તો છોકરો ધંધો શું કરે છે? છોકરાનો ભૂમતાઈ ધંધો સારો કરે છે, કહેતો નહીં પણ રોજના 2 થી 3 હજાર છાપે છે. આપણે વાલી વાગો કે પછી વાયની વાત પણ વાઘાને મોઢે જ વાપરે. તાર તો ધંધા તો પૂછવા એ 2 માળનો બંગલો કરવો છે. સ્ટાર્ટ. 2 માળનો બંગલો કરવો છે એમ પછી બાઈક. આ એ વાત તો સાચી છે પણ એ વાઘુજી છોકરો ધંધો શું કરે છે તમારે? ગમતે ઉભા થવા નહીં લેવા, ખાલી નજર જ નાખો. જમ જાય ને ખાલી ભૂલી જેવું. અને પેણી દાંતા તો આગળ થઈ જવું પછી. સ્ટાર્ટ. ખરાબ નહીં કર્યું કોઈનું એ. હવે એ બધી વાતો પડતી મેલો. મહેમાન તમારા ઘેર આયા છે, ચા પાણી નો તો પૂછાઈ લ્યા. ચા પાણીની વાત કરો છો? તું તાર ઘેર કરશે મુન્ના કઈ નહીં. પેલો મૂર્ખા વખત ઉભો થાય એટલી ગાળા બે એ ભિખારીનો બાપ ઉભો બાપ. ચારે વારા પરથી બોલો એક તો મસ્ત રેડી. પેલા મહેમાનને ભેગા થઈ લો પછી. તો જય માતાજી મિત્રો, આજનો આ વ્લોગ વાયકણ પૂરો થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.